ભરૂચના થામ ગામમાં મુસ્લિમ સમાજના રહેતા લોકોના ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરાયા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કામગીરી બાદ ગંભીર વિવાદો ઊભા થઈ રહ્યા છે। મુસ્લિમ સહિતના સમાજના લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ નંબર 7 ભરાયા હોવાના આક્ષેપો ઉઠતા રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચી ગયો છે। તંત્રને મળેલી માહિતી મુજબ જિલ્લામાં કુલ અંદાજે 89,000 જેટલી અરજીઓ નામ કાપવા માટે પ્રાપ્ત થઈ છે, જેની હાલ સુનાવણીની પ્રક્રિયા ચાલુ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોએ આરોપ લગાવ્યો કે મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 એકસાથે ભરી ચોક્કસ સમાજના મતદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। મામલો વધુ ગંભીર બન્યો ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ થામ ગામની મુલાકાતે આ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે થામ ગામમાં મતદારોના અભિપ્રાય લેવા પહોંચ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ થામ ગામમાં અંદાજે 150 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે ખોટી સહીઓ સાથે અરજીઓ કરવામાં આવી છે। મતદાર અબ્દુલ મુસ્તફા ગોરજીએ આક્ષેપ કર્યો હતો કે સંજય નામના વ્યક્તિએ તેમને મૃત દર્શાવી નામ કાપવાની અરજી કરી છે, જ્યારે તેઓ સંપૂર્ણ હયાત છે। વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ સંજય નામના વ્યક્તિને ઓળખતા પણ નથી। તો બીજી તરફ સલીમ અહેમદ પટેલે જણાવ્યું ગામના દાઉદભાઈનું નામ કાપવા માટે અરજી કરવામાં આવી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે અરજીકર્તા તરીકે દર્શાવેલ નામ અહેમદ આદમ પટેલનું 24 માર્ચ 2024ના રોજ અવસાન થઈ ચૂક્યું છે। મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ ફોર્મ નંબર 7માં કરવામાં આવેલી સહી ખોટી છે। મૃત્યુ પામેલા વ્યક્તિના નામે અરજી થવી એ પણ ગંભીર ગેરરીતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ગામના ઉપસરપંચ ઇસ્માઇલભાઈએ દાવો કર્યો કે એસઆઈની કામગીરી દરમિયાન 150થી વધુ શંકાસ્પદ ફોર્મ 7 ભરાયા છે, જેમાં જીવિત લોકોને મૃત બતાવવાના તથા મિત્ર અને ઓળખીતાઓના નામે આમને સામને લખી ખોટી અરજીઓ કરવાના કેસ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે તેમણે તટસ્થ તપાસની માંગ સાથે ભરૂચ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। ગ્રામજનોના આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખોટી અરજીઓ કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને સાચા મતદારોના નામ સુરક્ષિત રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરી તેવી સામૂહિક માંગ કરવામાં આવી હતી। અબ્દુલ મુસ્તફા વલી ગોરજી આ છે કે મને મૃત્યુ જાહેર કરી દીધો કોઈ સંજયભાઈ કરીને છે, એનો નંબર પણ છે, પણ મારી પાસે અત્યારે નંબર નથી। બાકી હું તમને મીડિયાને જાહેર કરી દે કે આ નંબર છે, મારા નંબર પર આપવામાં થયેલું છે। એટલે જે 7 નંબરનું ફોર્મ તમારા નામ પર ભર્યું છે? હા, 7 નંબરનું ફોર્મ મારા ઉપર ભરેલું છે ને એમનો નંબર બી છે સંજયભાઈનો। એ ગામના વ્યક્તિ છે? ના સાહેબ, એ ગામના તો કેમ કે ખબર જ નથી પડતી કે કોણ છે। મકસૂદ ઇસ્માઇલ ગફૂર, થામ ડેપ્યુટી સરપંચ। એસઆરઆઈ કાળ દરમિયાન અમારા 150 લોકોના મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે। એમાં 62 અરજીઓ આવેલી છે, 150 એ ખોટી રીતે કરવામાં આવેલી છે। એમાં એકલા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવેલો છે। 2024માં મરણ પામેલું છે એ લોકોએ અરજી કરેલી છે, કેવી સ્થિતિ બને એટલે આ જેણે પણ કરેલું છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। આ અંગે તમે રજૂઆત ઉપર સુધી કરી? હા, અમે કરેલી છે, બીઓલોને કરેલી છે, મામલતદારશ્રીને કરેલી છે। શું જવાબ મળ્યા છે લોકો? હા, એવું કીધું છે કે આમાં કોઈનું પણ નામ નીકળે ને અમે એની જાંચ કરી રહેલા છે।